ગત લેક્ચરમાં ફુગાવાનો અર્થ અને તેની નિયંત્રણની નીતિ ભણેલા. એમાં ફુગાવાનો અર્થ અને તેના લક્ષણો, તેના કન્સેપ્ટ વિશે આપણે ચર્ચા કરેલી. પરંતુ ફુગાવાની નિયંત્રણની નીતિ, જેને અંગ્રેજીમાં એન્ટી ઇન્ફ્લુએન્સનરી પોલિસી કહેવાય છે, બહુ જ મહત્વનો મુદ્દો છે, જેની ચર્ચા બાકી રહેલી તે ચર્ચા આજે આપણે કરવાની છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે ફુગાવા નિયંત્રણ નીતિ, જેમાં નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને સરકારની નીતિની પણ આપણે ચર્ચા કરીશું. તો આજનો આ લેક્ચર ખૂબ જ મહત્વનો છે તે સંદર્ભે કે નાણાકીય નીતિ એટલે શું, રાજકોષીય નીતિ એટલે શું, એ પણ આપણે આજે સમજીશું. તો આજે આપણો આ લેક્ચર આપણે શરૂ કરીએ છીએ. થોડુંક આપણે આનું ફ્લેશબેક જોઈ લઈએ, જે ઓલરેડી આપણે ભણેલા, કે ફુગાવો એક એવી સ્થિતિ છે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય સ્તરમાં અને ભાવ સપાટીમાં વધારો થાય છે. એટલે જ્યાં લોકો જાણી બૂજીને અમુક વસ્તુઓની ખરીદી એટલા માટે કરે છે કારણ કે લોકોને ખબર હોય છે કે આજે જે ભાવો છે કાલે ભાવો એના કરતાં વધારે રહેશે, માટે આજે ખરીદી કરીશું તો જ આપણને ફાયદો રહેશે. એટલે જાણી જોઈને ઇરાદાપૂર્વકની આ ખરીદીના કારણે એકાએક બજારમાં માંગ વધે છે અને પરિણામે ભાવો ઊંચા રહે છે. તો એક આ વાત છે. બીજી છે, જ્યારે ઘણા બધા પૈસા ખૂબ ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તે પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ખૂબ જ સરસ વ્યાખ્યા, જો કે આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ, આપણે ટૂંકમાં સમજીશું. વેન ટુ મચ મની ચેઝિંગ અ વેરી ફ્યુ ગુડ્સ, ઇટ ઇઝ કોલ્ડ ઇન્ફ્લેશન. તો કારણ કે નાણાંની ખરીદ શક્તિ ઘટી હોય એટલે એની એ જ વસ્તુ ખરીદવા માટે અથવા એટલા પ્રમાણમાં જે વસ્તુ ખરીદવા માટે તમારે પહેલા કરતાં વધારે વસ્તુઓ આપવી પડે છે. અને ફુગાવો ખૂબ મોટા પ્રમાણમાં હોય, જેમાં ફુગાવાનો એક પ્રકાર છે ફુગાવાનું ઘોડાપૂર, એટલે ગેલોપિંગ ઇન્ફ્લેશન. અને આ અથવા તો ફ્લડેડ ઇન્ફ્લેશન એવું પણ કહેવાય છે, હાઇપર ઇન્ફ્લેશન એવું પણ કહેવાય છે. આ સ્તરના ભાવો જો અર્થતંત્રમાં વધ્યા હોય ત્યારે આપણને ખૂબ ઓછી વસ્તુઓ ખરીદવા માટે ખૂબ મોટા પ્રમાણમાં નાણાં ખર્ચવા પડે છે. મિત્રો, માટે એના પરથી એક ખૂબ સરસ વ્યાખ્યા આપી કે જ્યારે ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે આપણે તેને ફુગાવો કહીએ છીએ. નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, નાણાંનો પુરવઠો વધે તો લોકોની આવક વધે, આવક વધવાથી ખર્ચ વધે, ખર્ચ વધવાથી માંગ વધે અને માંગ વધવાથી કિંમત વધે. આ ઘડિયાળની માંગ વધે તો એની કિંમત કંપની શું કરે? વધારે. અર્થશાસ્ત્રીઓ ફુગાવાના મૂળ કારણમાં નાણાંના પુરવઠામાં વધારો અને અછતની સ્થિતિને દર્શાવે છે. હવે નાણાંના પુરવઠામાં વધારાનો મતલબ એવો થાય છે કે નાણાંનો પુરવઠો સરકાર દ્વારા જ્યારે વધે, પછી ગમે તે રીતે હોય, નવી ચલણી નોટો છાપીને અથવા તો કર્મચારીઓના વેતન વધારીને, તો આનાથી લોકોની આવક વધે છે, આવક વધવાથી ખર્ચ વધે છે, ખર્ચ વધવાથી માંગ વધે છે, માંગ વધતા કિંમત વધતા ફુગાવો થાય છે. અને જ્યારે ફુગાવો થાય તો નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય. નાણાંનું મૂલ્ય એટલે નાણાંની ખરીદ શક્તિ, ધ પરચેસિંગ પાવર ઓફ મની. એટલે જેમ નાણાંનું ભાવ સપાટી વધે છે તેમ નાણાંનું મૂલ્ય, એની ખરીદ શક્તિ, એનું પરચેસિંગ પાવર ઘટે છે. બહુ જ સામાન્ય ભાષામાં કહું તો, જેમ કે એક સમય પેટ્રોલ 50 રૂપિયાનું હતું, તમે પેટ્રોલ પંપ પર 100 રૂપિયા આપો તો તમને 2 લીટર પેટ્રોલ ખરીદી શકતા હતા. આજ તમે 100 રૂપિયા આપો તો લગભગ 1 જ લીટર પેટ્રોલ ખરીદી શકો છો. તો પહેલા 100 રૂપિયામાં કેટલું પેટ્રોલ ખરીદાતું? 2 લીટર. એટલે 100 રૂપિયાની ખરીદ શક્તિ કેટલી? 2 લીટર પેટ્રોલની. આજે 100 રૂપિયાની ખરીદી કેટલી? 1 લીટર પેટ્રોલની. એટલે ભાવ વધશે તો નાણાંનું મૂલ્ય શું થશે? ઘટશે. આમ ફુગાવા દરમિયાન ભાવ સપાટી વધે છે અને નાણાંનું મૂલ્ય ઘટે છે. અને છેલ્લી જે ખૂબ જ મહત્વની વ્યાખ્યા જે કેન્સે આપી કે પૂર્ણ રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે. એટલે આફ્ટર રીચિંગ ધ ફૂલ એમ્પ્લોયમેન્ટ પોઈન્ટ, ઇન્ક્રીઝિંગ ઇન ધ ડિમાન્ડ ડિરેક્ટલી કન્વર્ટ ઇન્ટુ ઇન્ફ્લેશન. કારણ કે માંગ વધશે પૂર્ણ રોજગારી પછી. હવે પૂર્ણ રોજગારીનો મતલબ બી તમે સમજો કે જ્યાં જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ, આ ચારે ચાર ઉત્પાદનની પ્રક્રિયામાં સંપૂર્ણ રીતે જોડાયેલા હોય. એટલે 100% જમીન, 100% મૂડી, 100%
શ્રમ અને 100% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલી હોય અને તે પછી પણ માંગ વધે, તો એ બહુ ઓબ્વિયસ છે કે વસ્તી વધશે તો માંગ વધશે. એક, લોકોની આવક અને જીવન ધોરણમાં વધારો થશે તો માંગ વધશે. તો આવક વધે, જીવન ધોરણ વધે, વસ્તી વધે તો માંગ તો વધવાની જ છે. અને માંગ વધશે મિત્રો, પણ સામે એટલું ઝડપથી ઉત્પાદન એટલે નહીં થાય કે અર્થતંત્ર પૂર્ણ રોજગારીએ પહોંચી ચૂક્યું છે. હવે અર્થતંત્ર પાસે એક પણ જમીન, એક પણ મૂડી, એક પણ શ્રમ, એક પણ નિયોજન શક્તિ વધારાના નથી, એટલે સામે પુરવઠો વધારી શકાશે નહીં, એટલે ચીજ વસ્તુઓની અછત સર્જાશે અને પરિણામે ભાવો વધશે. તો ભાવો વધવાનું મહત્વનું કારણ અર્થશાસ્ત્રીઓ નાણાંના પુરવઠામાં વધારો અને અછતને માને છે. એટલે ખૂબ સુંદર વ્યાખ્યા કેન્સે આપી કે પૂર્ણ રોજગારીની સપાટીને પ્રાપ્ત કર્યા બાદ માંગમાં થયેલો વધારો તે ફુગાવામાં પરિણમે છે. ઓકે, હવે ફુગાવાના લક્ષણો ઓલરેડી મિત્રો આપણે ભણી ચૂક્યા છીએ કે ફુગાવો એક નાણાકીય ઘટના છે. ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવ સતત અને એક ધારા વધે છે. ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે, કારણ કે ભાવ વધે તેમ નાણાંનું મૂલ્ય શું થાય? ઘટે. ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતાં ભાવ સપાટી વધે છે. પૂર્ણ રોજગારી પછી માંગમાં વધારો ફુગાવામાં પરિવર્તિત થાય છે. ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે છે. તો આ બધા ફુગાવાના શું છે મિત્રો? લક્ષણો છે. હવે ફુગાવા નિયંત્રણ નીતિ. તો ફુગાવા નિયંત્રણ નીતિ બહુ જ મહત્વની મિત્રો. આજે આપણે આની ચર્ચા કરવાની છે, જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો. તો ફુગાવા નિયંત્રણ નીતિને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે: નાણાકીય નીતિ, બીજું છે ફિસ્કલ એટલે કે રાજકોષીય નીતિ, અને ત્રીજું છે ગવર્મેન્ટ પોલિસી એટલે સરકારી નીતિ. નાણાકીય નીતિને 2 ભાગોમાં વહેંચવામાં આવે છે: ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ. ક્વોન્ટિટેટિવ એટલે પરિમાણાત્મક સાધનો અને ક્વોલિટેટિવ એટલે ગુણાત્મક સાધનો. ક્વોન્ટિટેટિવ જે પરિમાણાત્મક સાધનો છે એમાં છે બેંક રેટ, CRR અને ખુલ્લા બજારની નીતિ, જેમાં SLR ને પણ આપણે એડ કરી શકીએ. અને ક્વોલિટેટિવ જે ગુણાત્મક સાધનો છે તેમાં મોરલ સજેશન, કંટ્રોલ ધ ક્રેડિટ, ચેન્જ ઇન ધ માર્જિન, ડાયરેક્ટ એક્શન અને પબ્લિસિટી. એટલે કે નૈતિક સમજાવટ, મોરલ સજેશન, કંટ્રોલ ધ ક્રેડિટ સાખ નિયંત્રણ, ચેન્જ ઇન ધ માર્જિન માર્જિનમાં ફેરફાર, ડાયરેક્ટ એક્શન એટલે સીધા પગલાં, અને પબ્લિસિટી એટલે કે પ્રચાર. આ નાણાકીય નીતિની ચર્ચા આપણે કરીશું આજના લેક્ચરમાં, અને પછી આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં રાજકોષીય અને સરકારી નીતિની, અને ત્યાં આ ફુગાવા વિરોધી નીતિ નો આ મુદ્દો એ પૂરો થશે મિત્રો. ઓકે, તો શરૂ કરીએ ફુગાવા નિયંત્રણ નીતિ, જેમાં સૌથી પહેલા નાણાકીય નીતિ. હવે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ વચ્ચેનો તફાવત પણ તમે સમજી લો. નાણાકીય નીતિ એ સરકાર દ્વારા, નાણાકીય નીતિ એ દેશની નાણાકીય નીતિ એ સરકાર દ્વારા અને દેશની મધ્યસ્થ બેંક દ્વારા અમલમાં મુકાય છે, અને રાજકોષીય નીતિ એ સરકાર દ્વારા અમલમાં મુકાય છે. નાણાકીય નીતિ એટલે કે દેશની જે મધ્યસ્થ બેંક છે ભારતમાં, તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 1935માં થઈ, તેના દ્વારા નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિ તે નાણાકીય નીતિ છે. જ્યારે રાજકોષીય નીતિ, તો મિત્રો રાજ એટલે સરકાર અને કોષ એટલે તિજોરી. કેટલી સુંદર એની વ્યાખ્યા છે કે રાજ એટલે સરકાર અને કોષ એટલે તિજોરી. તો સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. હવે તિજોરીમાં કાં તો તમે રૂપિયા મૂકો, કાં તો રૂપિયા ઉપાડો. તો રૂપિયા મૂકો એને આવક કહેવાય, રૂપિયા મૂકો, ઉપાડો, વિડ્રોલ કરો એટલે જાવક કહેવાય તિજોરીમાંથી. એટલે સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય મિત્રો. હવે તમે સમજો, સરકારને કયા કયા માર્ગે આવક થાય અને કયા કયા માર્ગે જાવક થાય. આપણે ભણ્યા ને કે સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય, એવું આપણે ભણ્યા ને. તો સરકારને કયા કયા માર્ગે આવક થાય અને સરકારને કયા કયા માર્ગે જાવક થાય? તો સરકારને કરવેરા દ્વારા આવક થાય, સરકારને જાહેર દેવા દ્વારા આવક પ્રાપ્ત કરી શકે, સરકાર ખાત પુરવણી દ્વારા નવી ચલણી નોટો છાપી શકે, એટલે આ 3 દ્વારા આવક થઈ. અને જાહેર ખર્ચ, જેમાં બધા જ પ્રકારના ખર્ચા આવી ગયા.
વિકાસલક્ષી, બિન વિકાસલક્ષી, ઉત્પાદકીય, બિન ઉત્પાદકીય, કલ્યાણલક્ષી જેટલા પણ ખર્ચા છે એ બધા જ આવી ગયા. એ તમામ પ્રકારના ખર્ચાઓ એ સરકારની જ આવક થઈ. તો કેટલી સરસ વ્યાખ્યા થાય કે સરકારની કરવેરા, જાહેર દેવું, ખાદ્ય પુરવણી અને જાહેર ખર્ચ અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. ફરી કહું, સરકારની કરવેરા, જાહેર દેવું, ખાદ્ય પુરવણી અને જાહેર ખર્ચને લગતી નીતિને રાજકોષીય નીતિ કહેવાય. તો નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ અને સરકારી પગલાં, આ ત્રણ પરિબળો દ્વારા દેશમાં વધતા ભાવોને સહિયારા પ્રયત્નો દ્વારા ડામી શકાય છે અથવા તો તેની અસરોને ઓછી કરી શકાય છે. મહત્વનું એ છે અને ધ્યાન રાખવા જેવું એ છે છોકરાઓ કે બાળકો એ કોઈ એકના પ્રયત્નથી આવું શક્ય નહીં બને. એટલે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને સરકારી પગલાં ત્રણેય એક સાથે અમલમાં મૂકવા પડશે. ત્રણેયના પ્રયત્નો દ્વારા અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા મેળવી શકાશે. તો આપણે તે પ્રયત્નોના ભાગરૂપે સૌથી પહેલા નાણાકીય નીતિની ચર્ચા કરીશું. ફરી એકવાર, નાણાકીય નીતિ કોણ અમલમાં મૂકે છે? તો કે દેશની મધ્યસ્થ બેંક મૂકે છે. દેશની મધ્યસ્થ બેંક શું છે? તો કે તે આપણી દેશની આરબીઆઈ છે, જેની સ્થાપના 1935માં થઈ. તો આપણે શરૂ કરીએ છીએ નાણાકીય નીતિ દ્વારા. મિત્રો, નાણાકીય નીતિની ત્રણ બહુ જ સરસ વ્યાખ્યા હું આપને આપું. જો કે એમાંથી એક વ્યાખ્યા તમે લખવી હોય તો લખી શકાય, પછી આ શરૂ કરી શકાય. તો નાણાકીય નીતિની સૌથી પહેલી વ્યાખ્યા છે, નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. હવે આપણે મધ્યસ્થ બેંક એટલા માટે શબ્દ વાપરવો પડે કારણ કે આપણે એક જનરલ એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસી ભણી રહ્યા છીએ, જે મેક્રો લેવલ પર છે ને સમગ્ર વૈશ્વિક અર્થતંત્રને સ્પર્શે છે. એટલે આપણે અહીંયા આરબીઆઈ શબ્દનો ઉપયોગ કરીએ, આપણે મધ્યસ્થ બેંક યુઝ કરીશું. હવે દુનિયાના દરેક દેશમાં મધ્યસ્થ બેંક હોય છે, પણ તે અલગ અલગ નામે ઓળખાય છે. જેમ કે કેનેડામાં બેંક ઓફ કેનેડા, જાપાનમાં બેંક ઓફ જાપાન, ઇંગ્લેન્ડમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ, અમેરિકામાં ફેડરલ રિઝર્વ સિસ્ટમ અને ઇન્ડિયામાં તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. તો મિત્રો, યુ નો વોટ કે નાણાકીય નીતિ એટલે મધ્યસ્થ બેંક દ્વારા નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને આપણે નાણાકીય નીતિ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે જે આપણે નાણાકીય નીતિ ભણ્યા કે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. હવે એની બીજી વ્યાખ્યા જોજો, બહુ સરસ વ્યાખ્યા છે કે નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર નિયંત્રણની નીતિને, અંકુશ અને નિયમનની નીતિ કે નિયંત્રણની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. The policy about to control the rate of interest and supply of money in the economy is known as monetary policy. તો નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની પોલિસી, the policy about to increase or to decrease the supply of money in the economy by central bank is known as monetary policy. અને બીજી, the policy about to control the rate of interest and supply of money in the economy is known as monetary policy. તો આ બે વ્યાખ્યાઓ થઈ કે નાણાંના પુરવઠામાં વધારો ઘટાડો કરવાની નીતિને નાણાકીય નીતિ કહેવાય અને વ્યાજ દર અને નાણાંના પુરવઠા પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહે છે. ત્રીજી વ્યાખ્યા ખૂબ રસપ્રદ છે એટલા માટે કે નાણાકીય નીતિના 6-7 ઉદ્દેશ્યો છે. એ 6-7 ઉદ્દેશ્યોમાં 3 ઉદ્દેશ્યો વ્યાખ્યામાં સંમલિત છે. એટલે અમે જ્યારે પણ વિદ્યાર્થીઓને ભણાવીએ ને ત્યારે અમે એવું કહીએ કે ત્રીજી વ્યાખ્યા યાદ રાખો, કારણ કે ત્રીજી વ્યાખ્યા યાદ રાખશો ને તો જે ઓબ્જેક્ટિવ્સ છે, એટલે જે ઉદ્દેશ્યો છે નાણાકીય નીતિના, એમાંના મોટા ભાગના ઉદ્દેશ્યો આમાં સમાવિષ્ટ છે, એટલે તમને આવડશે. જેમ કે નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને આર્થિક સ્થિરતા જાળવવાનો છે. તો આ કેટલી સરસ મજાની વ્યાખ્યા છે કે નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને આર્થિક સ્થિરતા જાળવવાનો છે. So monetary policy is an instrument having an objective of economic development, increasing employment opportunities and maintain the stability in the economy. તો
તો આ 3 નાણાકીય નીતિની શું છે વ્યાખ્યા થઈ. હવે એ નાણાકીય નીતિમાં જે વ્યાખ્યા આપણે ભણ્યા મિત્રો કે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિ. આપણે ભણ્યા કે વ્યાજ દર અને નાણાંના પુરવઠા પર અંકુશ કે નિયમનની નીતિ. તો નાણાંના પુરવઠામાં વધારો ઘટાડો કે વ્યાજ દર અને નાણાંના પુરવઠા પર અંકુશ કે નિયંત્રણ આરબીઆઈ કેવી રીતે મૂકી શકે? તો એના પાસે એના 2 સાધનો છે. હવે સમજણ પડી. એક છે પરિમાણાત્મક, એક છે ગુણાત્મક. એટલે એક છે ક્વોન્ટિટેટિવ અને એક છે ક્વોલિટેટિવ. હવે જે ક્વોન્ટિટેટિવ છે એટલે કે પરિમાણાત્મક સાધનો અને બીજું છે ક્વોલિટેટિવ એટલે ગુણાત્મક સાધનો. તો મિત્રો જે ક્વોન્ટિટેટિવ છે પરિમાણાત્મક સાધનો અને બીજું છે ક્વોલિટેટિવ એટલે કે ગુણાત્મક સાધનો. તો પરિમાણાત્મક સાધનો બીજા 3 ભાગોમાં છે. આમ તો એમાં બેંક રેટ ને રેપો રેટ ને રિવર્સ રેપો રેટ ને SLR ને CRR ને ઓપન માર્કેટ બધું આવે છે, પણ મહત્વના આપણે 3 લીધા છે. જો કે બાકી નહીં, પણ આપણે ટૂંકમાં સમજૂતી મેળવીશું. સૌથી પહેલા છે બેંક રેટ. હવે મિત્રો બેંક રેટ એટલે શું? તો બેંક રેટનો મતલબ અહીંયા છે બેંક એટલે કે આરબીઆઈ અને રેટ એટલે એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ. તો મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને ઉછીના નાણાં આપે તે વ્યાજના દરને આપણે બેંક રેટ કહીએ છીએ. પણ આમાં એક કરેક્શન છે, કારણ કે આપણે એક વસ્તુ સમજવાની જરૂર છે કે જ્યારે આપણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટને સમજીએ છીએ ત્યારે આપણે આને સમજવું એટલા માટે જરૂરી છે કે બેંક રેટમાં એક શબ્દ એડ કરવો કે મધ્યસ્થ બેંક વેપારી બેંકોને લાંબા ગાળા માટે જે ઉછીના નાણાં આપે એ બેંક રેટ છે, અને મધ્યસ્થ બેંક વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે જે ઉછીના નાણાં આપે એ રેપો રેટ છે. અને મધ્યસ્થ બેંકને વેપારી બેંકો ઉછીના નાણાં આપે એને રિવર્સ રેપો રેટ કહેવાય. પણ પહેલા આપણે બેંક રેટથી સમજીએ. So bank rate, it's a rate on which RBI lends the money to the commercial bank for a long period of time. એટલે મધ્યસ્થ બેંકને લાંબા ગાળા માટે મધ્યસ્થ બેંક વેપારી બેંકોને ઉછીના નાણાં આપે લાંબા ગાળા માટે, એને આપણે સામાન્ય રીતે બેંક રેટ તરીકે ઓળખીએ છીએ. બરોબર મિત્રો? હવે બેંક રેટ એટલે મિત્રો જે બેંક રેટ છે, હવે અહીંયા બેંક એટલે આરબીઆઈ અને રેટ એટલે એનો વ્યાજનો દર. ધ્યાનથી સમજજો. વેપારી બેંકો એ નફો કરતી સંસ્થા છે. મધ્યસ્થ બેંક એ નફો કરતી સંસ્થા નથી. તે આર્થિક સ્થિરતા અને કલ્યાણને વરેલી છે, જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારી વધારવી, આર્થિક સ્થિરતા જાળવવી વગેરે છે. એટલે દેશની અંદર જ્યારે ફુગાવાજન્ય પરિસ્થિતિ હોય ત્યારે શું થાય? તો મધ્યસ્થ બેંક જાણી જોઈને પોતાના વ્યાજના દરો વધારી દે અને વેપારી બેંકોને એવું કહે કે હવે હું તમને પૈસા 6% નહીં, પણ હું તમને 8% આપીશ, માની લો. તો હવે અહીંયા જ્યારે મધ્યસ્થ બેંક પોતાનો વ્યાજનો દર વધારે ફુગાવા દરમિયાન, ધ્યાનથી સમજજો, આપણે અર્થ ભણી ગયા કે મધ્યસ્થ બેંક વેપારી બેંકોને લાંબા ગાળા માટે જે નાણાં ઉછીના આપે એને આપણે બેંક રેટ કહીએ છીએ. બરોબર? તો પ્રશ્ન એ છે મિત્રો કે આપણે લાંબા ગાળા માટે પૈસા આપીએ છીએ એને આપણે બેંક રેટ કહીએ છીએ. તો મધ્યસ્થ બેંક ફુગાવા દરમિયાન પોતાના વ્યાજના દરમાં વધારો કરે. આનાથી શું થાય? તો કે આનાથી એવું થાય કે મધ્યસ્થ બેંકે વ્યાજનો દર વધાર્યો તો અહીંયા 2 શક્યતાઓ છે. પહેલી શક્યતા, આટલા ઊંચા વ્યાજના દરે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી પૈસા મેળવશે જ નહીં, આ એક વાત. અને બીજું, જો મેળવશે તો એટલા ઊંચા વ્યાજના દરે લોકો એમની પાસેથી નહીં લે. આ બંને સંજોગોમાં દેશમાં નાણાંનો પુરવઠો ઘટશે. હવે નાણાંનો પુરવઠો ઘટશે તો લોકોની આવક ઘટશે, આવક ઘટતા ખર્ચ ઘટે, ખર્ચ ઘટતા માંગ ઘટે, માંગ ઘટતા કિંમત ઘટે અને કિંમત ઘટતા ફુગાવો અંકુશમાં આવે. કેટલી સરસ મજાની સમજૂતી છે. એટલે આ જે વાત મેં કહી કે નાણાંનો પુરવઠો ઘટે
તો લોકોની આવક ઘટે, તો ખર્ચ ઘટે, તો માંગ ઘટે, તો કિંમત ઘટે, તો ફુગાવો નિયંત્રણમાં આવે. આ જે બાબત જે દર્શક મિત્રો અથવા વિદ્યાર્થીઓ સમજી જાય તો એમને નાણાકીય નીતિનો આ પાર્ટ તો આવડી જ જાય, એમાં કોઈ સવાલ નથી. એટલે અહીંયા બે પરિબળો વચ્ચેના સંબંધને જો તમે સમજો અને એક પરિબળના ફેરફારની બીજા પરિબળ પર શું અસર થાય છે એવું તમે આત્મસાત કરો, then you are able to write any damn theory in economics. But you need to understand a certain relation between two factors. એ બહુ મહત્વનું છે. હવે જો કે મધ્યસ્થ બેંક પોતાનો વ્યાજ દર 6% થી 8% કરે તો પોતાનો નફો મેળવવા માટે, કારણ કે વેપારી બેંકો મેં કહ્યું તેમ નફો મેળવતી સંસ્થા છે, એ નફો વધારવા માટે એ લોકો શું કરશે? તો કે સર એ લોકો પણ વ્યાજનો દર વધારશે. હવે વ્યાજનો દર વધશે તો લોકો એમની પાસેથી નહીં લે, હોમ લોન, કાર લોન બધું મોંઘું થઈ જશે. એટલે જો મધ્યસ્થ બેંક વ્યાજનો દર વધારે તો કાં તો વેપારી બેંકો એમની પાસેથી આટલા ઊંચા વ્યાજે પૈસા લે જ નહીં, આ એક વાત. અને જો તેઓ લે તો આટલા ઊંચા વ્યાજના દરે લોકો એમની પાસેથી નહીં લે. અને આ બંને સંજોગોમાં દેશમાં નાણાંનો પુરવઠો ઘટશે. નાણાંનો પુરવઠો ઘટે તો આવક ઘટે, આવક ઘટતા ખર્ચ ઘટે, ખર્ચ ઘટતા માંગ ઘટે. માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ, ધ્યાન રાખજો, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. માંગ અને કિંમત વચ્ચે તો સીધો સંબંધ છે. આ ઘડિયાળની માંગ ઘટી જાય, કોઈ ખરીદે નહીં તો કંપની એની કિંમત પણ ઘટાડશે અને એની સાથે કંઈક બીજી એક્સચેન્જ ઓફર પણ આપશે. એટલે માંગ ઘટશે તો કિંમત પણ ઘટશે, અને કિંમત ઘટશે તો અર્થતંત્રમાં ફુગાવો અંકુશમાં આવશે. હવે જે નાણાકીય નીતિ આપણે સ્પેસિફિક ભણતા હોઈએ ને ત્યારે આપણે મંદી દરમિયાન પણ ભણવું પડે. હવે મંદી દરમિયાન શું થાય? તો મધ્યસ્થ બેંક આ બેંક રેટમાં ખૂબ ઘટાડો કરે આર્થિક પરિસ્થિતિઓની અનુરૂપ. અને જો ઘટાડો કરે તો ફરી અહીંયા બે પોસિબિલિટી છે. નંબર 1, જો મધ્યસ્થ બેંક જો વ્યાજનો દર ઘટાડે તો બેંકો પણ વ્યાજનો દર ઘટાડે, અને બેંકો વ્યાજનો દર ઘટાડે તો લોકો વધારે નાણું લે. તો જો મધ્યસ્થ બેંક જેટલો વ્યાજનો દર નીચો રાખશે એટલું વેપારી બેંકો એમની પાસેથી વધારે રૂપિયા લેશે, અને વેપારી બેંકો જેટલો વ્યાજનો દર નીચો રાખશે એટલું લોકો એમની પાસેથી વધારે લેશે. આ બંને સંજોગોમાં નાણાંનો પુરવઠો વધશે. હવે જોજો, જે થિયરી લાસ્ટ લખેલી એનાથી ઊંધું. લોકો વધારે નાણું બેંકો પાસેથી લેશે તો દેશમાં નાણાંનો પુરવઠો વધે, તો આવક વધે, તો ખર્ચ વધે, તો માંગ વધે, તો કિંમત વધે, તો અર્થતંત્રમાં તેજી આવે, મંદી દૂર થાય. પણ આપણે અહીંયા એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસી લખીએ છીએ અને ફુગાવા વિરોધી નીતિ લખીએ છીએ, માટે આપણે એક જ સાઈડ લખવાની છે. કોઈ પણ એક જ સાઈડ આપણે લખવાની છે આમાં, બરાબર? તો મિત્રો, આ આપણે ભણ્યા જે તમને સમજૂતી મેં આપી કે નાણાકીય નીતિના સંદર્ભમાં બેંક રેટની શું ભૂમિકા હોય. તો મિત્રો, હવે આપણે બીજું CRR ભણીશું. તો CRR શું છે? તો કે CRR એટલે રોકડ અનામત પ્રમાણ. કોને કહેવાય? કે રોકડ અનામત પ્રમાણ એટલે શું? તો કે રોકડ અનામત પ્રમાણ એટલે કે મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે દરેક વેપારી બેંકોએ અમુક ટકા રકમ જમા કરાવવી પડે, અને એ જમા કરાવવી પડતી રકમને આપણે શું કહીએ છીએ? બેંક રેટ કહીએ છીએ. હવે બેંક રેટ જમા કરાવવી પડતી રકમને આપણે રોકડ અનામત પ્રમાણ કહીએ છીએ. રોકડ અનામત પ્રમાણ એટલે શું? માનો કે કોઈ બેંકે RBIમાં 2 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે સપોઝ. હવે એ નાણાં જે એમણે જમા કરાવ્યા છે એને રોકડ અનામત પ્રમાણ કહેવાય. A certain amount kept by every commercial bank in form of cash to the RBI, it is known as cash reserve ratio. But now what happened કે આ જે છે CRR ની આપણે જે વાત કરીએ છીએ મિત્રો, તો રોકડ અનામત પ્રમાણ એટલે કે મધ્યસ્થ બેંક આ રોકડ અનામત પ્રમાણમાં માનો કે 2 કરોડ છે એ 20% લેખે છે માની લો, તો એને એ 30% કરે કે 40% કરે. એટલે વેપારી બેંકોએ વધારે નાણું RBIમાં જમા કરાવવું પડે, અને વેપારી બેંકોએ વધારે નાણું RBIમાં મિત્રો જમા કરાવવું પડે
તો શું થાય? તો કે વેપારી બેંકોએ વધારે નાણું આરબીઆઈમાં જમા કરાવવું પડે તો એ લોકોની ધિરાણ આપવાની શક્તિ, જેને આપણે ક્રેડિટ કેપેબિલિટી કહીએ છીએ, એ લોકોની લિક્વિડિટી કહીએ છીએ, ઘટી જશે. ધિરાણ આપવાની શક્તિ ઘટશે તો શું થશે? તો ધિરાણ આપવાની શક્તિ ઘટશે તો આપોઆપ શું થશે? ધિરાણ આપવાની શક્તિ ઘટે તો દેશમાં નાણાંનો પુરવઠો ઘટે, આવક ઘટે, ખર્ચ ઘટે, માંગ ઘટે, કિંમત ઘટે, ફુગાવો અંકુશમાં આવે. બોલો હા કે ના? યસ ઓર નો? તો અહીંયા નાણાંનો પુરવઠો અંકુશમાં લેવા માટે અને વધતી ભાવ સપાટીને નિયંત્રિત કરવા માટે ફુગાવા દરમિયાન આરબીઆઈ રોકડ અનામત પ્રમાણમાં વધારો કરે છે. બેંક રેટમાં પણ વધારો કરશે અને રોકડ અનામત પ્રમાણમાં પણ મિત્રો વધારો કરશે. અને આવું કરવાથી શું થશે? તો કે સર, આવું કરવાથી આપોઆપ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટતા ભાવ અંકુશમાં આવશે. ફાઇન. મેં તમને પહેલા જ કહેલું કે અર્થશાસ્ત્રીઓ નાણાંના પુરવઠામાં થયેલો વધારો તે ફુગાવાનું મહત્વનું કારણ માને છે. તો નાણાંના પુરવઠામાં કઈ રીતે ઘટાડો કરી શકાય? એ જ તો નાણાકીય નીતિ છે. અને કેવી રીતે ફુગાવામાં વધતા ભાવોને અંકુશમાં લઈ શકાય? ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇકોનોમિક્સ. ઓકે, તો આ એક વાત થઈ. હવે થાપણોના અમુક ટકા જમા કરાવવા અને બેંક શરૂ કરતી વખતે અમુક ટકા જમા કરાવવા, બંને અલગ અલગ બાબત છે. સીએલઆર સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો અને સીઆરઆર, એ બંનેમાં સમજૂતી એક જ આવે કે જ્યારે પણ દેશમાં ફુગાવાજન્ય પરિસ્થિતિ હોય, મધ્યસ્થ બેંક એસએલઆર અને સીઆરઆરમાં વધારો કરીને બેંકોની પ્રવાહિકતા, એમની લિક્વિડિટી, એમાં ઘટાડો કરીને એમની શાખ સર્જન કરવાની શક્તિને નિયંત્રિત કરે છે અને પરિણામે અર્થતંત્રમાં વધતા ભાવો અંકુશમાં આવે છે. આ એક વાત થઈ ગઈ. બીજી મહત્વની વાત એ છે કે ઓપન માર્કેટ ઓપરેશન એટલે કે ખુલ્લા બજારની નીતિ. સવાલ એ છે મિત્રો કે આ બજારને ખુલ્લા બજારની નીતિ કેમ કહેવાય છે? તો આને બારી બારણા નથી એવું નથી, પણ ખુલ્લા બજારની નીતિ એટલે કહેવાય છે because the market is open for everyone, even though the person is not citizen of nation, everyone can purchase and sell the securities, અને એમાં એ પાર્ટિસિપેટ કરી શકે છે. શરત માત્ર એટલી છે કે વ્યક્તિની ઉંમર 18 વર્ષ કે એના કરતા વધારે હોવી જોઈએ. એને ખુલ્લા બજારની નીતિ કહેવાય. હવે એટલે એ બજારને ખુલ્લું બજાર કહેવાય. હવે એને ખુલ્લા બજારની નીતિ કેમ કહેવાય? તો સરકાર દેશની આર્થિક પરિસ્થિતિઓના અનુરૂપ રિઝર્વ બેંક થ્રુ સરકારી જામીનગીરીઓનું ખરીદ અને વેચાણ કરે છે. અને આ જ સરકારની ખરીદ અને વેચાણ કરવાની નીતિને ખુલ્લા બજારની નીતિ કહેવામાં આવે છે. જેમ કે સપોઝ ઇફ ધ ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઓફ નર્મદા, then government declares the bond of Narmada, say for example up to 500 crore rupees. So it is called, હવે એ પૈસા લઈ લીધા તો ફુગાવા દરમિયાન લોકોની પ્રવાહિકતા અને એ લોકો પાસે લેલી રોકડને ઓછી કરવા માટે સરકાર જામીનગીરીઓનું આરબીઆઈ વતી વેચાણ કરે અને એ વેચાણ કરીને શું કરે? દેશમાં લોકો પાસેથી રોકડ પોતાની પાસે લઈને એને ફ્રીઝ કરે. એટલે સમાજમાં લોકો પાસે નાણાકીય પુરવઠો ઘટી ગયો. નાણાંનો પુરવઠો ઘટે તો આવક ઘટે, તો ખર્ચ ઘટે, તો માંગ ઘટે, તો કિંમત ઘટે, તો ફુગાવો અંકુશમાં આવે. આપણે જાણીએ છીએ. આને એક બીજા બહુ સાદા ઉદાહરણ દ્વારા સમજીએ તો તમે કોઈ કંપનીના શેર ખરીદ્યા, માનો કે તમે રિલાયન્સ જીઓના શેર ખરીદ્યા, તો શું થાય? તો તમે શેર ખરીદો છો ને, તમે અને હું, રિલાયન્સે તો વેચ્યા છે, આપણે ખરીદ્યા, તો આપણા રૂપિયા કોની પાસે જતા રહ્યા? તો કે રિલાયન્સ પાસે જતા રહ્યા. તો એ જ રીતે જ્યારે સરકાર પોતાની જામીનગીરીનું વેચાણ કરે અને આપણે ખરીદીએ તો આપણા રૂપિયા કોની પાસે જતા રહ્યા? સરકાર પાસે. એટલે આપણા ખિસ્સામાં પૈસા શું થઈ ગયા? ઓછા થઈ ગયા. એટલે આપણે ખર્ચ કેવો કરીશું? ઓછો કરીશું. આપણે ખર્ચ ઓછો કરીશું. મારી જેમ હજારો, લાખો, કરોડો લોકોનું ખર્ચ જ્યારે ઘટશે તો ઓટોમેટિક ભાવ સપાટી પણ ઘટશે, કારણ કે માંગ ઘટશે, કિંમત ઘટશે અને ફુગાવો અંકુશમાં આવશે. બોલો યસ ઓર નો? તો તમે છે ને એ લોજિકને પકડો
કે આમાં શું લોજિક છે. મેં કહ્યું હતું તેમ કે જે વિદ્યાર્થીને માત્ર આટલું સમજાઈ જાય ને કે નાણાંનો પુરવઠો ઘટે તો આવક ઘટે તો ખર્ચ ઘટે તો માંગ ઘટે તો કિંમત ઘટે અને ફુગાવો અંકુશમાં આવે, તો બસ આને સમજવાનું છે. અને નાણાંનો પુરવઠો વધતા લોકોની આવક વધે, ખર્ચ વધે, માંગ વધે અને કિંમત વધતા ફુગાવામાં અર્થતંત્રમાં ફુગાવો જોવા મળે. તો આ જો તમે સમજી ગયા તો then you are able to write the monetary policy of RBI with any instrument. તો આ પરિમાણાત્મક સાધનો થયા, ક્વોન્ટિટેટિવ ટૂલ્સ. તમારે એટલું યાદ રાખવું, ફુગાવા દરમિયાન બેંક રેટમાં વધારો થાય, મંદી દરમિયાન ઘટાડો થાય. ફુગાવા દરમિયાન CRRમાં રોકડાના પ્રમાણમાં ફુગાવા દરમિયાન વધારો થાય અને મંદી દરમિયાન ઘટાડો થાય. અને ફુગાવા દરમિયાન ખુલ્લા બજારમાં સરકાર જામીનગીરીઓનું વેચાણ કરે અને મંદી દરમિયાન તે ખરીદી કરે. આ પણ સમજી લો. અર્થતંત્રમાં મંદી આવે, જો મિત્રો હું હંમેશા કહું છું કે जिस तरह सुख के बाद दुख आता है और दिन के बाद रात और रात के बाद फिर उजाला होता है, जीवन का नित्य क्रम सदैव चलता रहता है. जो खिलता है उसका मुरझाना निश्चित है, जो जन्म लेता है उसकी मृत्यु निश्चित है. दिन के बाद रात और रात के बाद फिर उजाला आता है, जीवन का नित्य क्रम सदैव चलता रहता है. આપણા જીવનનું આ જ નિત્યક્રમ છે, જે ચક્ર છે, એને આપણે જીવન ચક્ર તરીકે ઓળખીએ છીએ. અને અર્થતંત્રમાં તેજી મંદીના વમણો જે ઇકોનોમીમાં આવે છે, ધેટ ઇઝ કોલ્ડ અપ્સ એન્ડ ડાઉન્સ, જે ઉતાર ચઢાવ આવે છે, જે વધઘટ થાય છે, એને આપણે વેપાર ચક્ર કે અંગ્રેજીમાં તેને બિઝનેસ સાયકલ તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો, અર્થતંત્રમાં આવતા તેજી અને મંદીના વલણોને નિયંત્રિત કરવા માટેની નીતિ જ નાણાકીય નીતિ છે. તો ફુગાવા દરમિયાન તો તમે સમજી ગયા કે જામીનગીરીઓનું વેચાણ કરીને શું કરી શકાય, તો કે જામીનગીરીઓનું વેચાણ કરીને વધતા ભાવોને અંકુશમાં લઈ શકાય. પણ મંદી દરમિયાન શું થાય, તો કે સરકાર જામીનગીરીઓ ખરીદે પણ લોકો વેચવાની ના પાડે. તો હવે ભારત તો વિશ્વનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે, તો એની સમજૂતી એવી છે કે સરકાર પોતાની જ જામીનગીરીઓના ભાવ વધારી દે. એટલે કે એક જામીનગીરીના ભાવ માનો 10 રૂપિયા મલ્ટીપ્લાય બાય સમથિંગ ઇઝ ઇક્વલ ટુ 500 કરોડ રૂપીઝ, એટલું એમણે બહાર પાડેલું. હવે પોતાની જ જામીનગીરીઓના ભાવ 10 રૂપિયા, 20 રૂપિયા, 10 રૂપિયાથી 20 રૂપિયા, 20 રૂપિયા 30 રૂપિયા, એ રીતે વધારી દે. એટલે જે લોકોએ 10,000 રોક્યા છે એ લોકોને 20 કે 30,000 રૂપિયા મળી રહ્યા છે. એટલે હવે લોકો વેચશે. જે રીતે આપણે નીચી કિંમતે શેર ખરીદીને ઊંચી કિંમતે વેચીએ છીએ, સેમ લાઈક ધેટ, એ જ રીતે લોકો નીચી કિંમતે જામીનગીરીઓ ખરીદશે અને ઊંચી કિંમતે વેચશે. હવે લોકો વેચશે ત્યારે સરકાર ખરીદશે. તો સરકાર એ લોકોને 10,000ના 20 કે 30,000 રૂપિયા આપે છે, એવા હજારો લાખો લોકોને આપે, તો અર્થતંત્રમાં દેશમાં લોકોની આવક શું થાય? વધે. પછી ફરી એ જ ફોર્મ્યુલા, આવક વધતા માંગ વધે, માંગ વધતા કિંમત વધે, અને પરિણામે અર્થતંત્રમાં ભાવ સપાટીમાં તેજી આવે, એટલે મંદી દૂર થાય. એટલે આવક વધશે તો ખર્ચ વધશે, ખર્ચ વધશે તો માંગ વધશે, માંગ વધશે તો કિંમત વધશે અને મંદી દૂર થશે. તો આ થયા પરિમાણાત્મક સાધનો મિત્રો. બરાબર, યાદ રાખજો. બેંક રેટ, CRR અને ઓપન માર્કેટ પોલિસી. મેં આમાં તમને રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને SLR ની સમજૂતી પણ આપને આપી છે મિત્રો. હવે આપણે જે રીતે તમે તમારા માતા પિતા અને શિક્ષકની વાતોનું અમલ કરો છો અને તે કરવું જોઈએ, એ આપણી નૈતિક જવાબદારી છે. તો મા બાપનું કયું માનવું, જે રીતે દરેક બાળકનું નૈતિક જવાબદારી અને ફરજ છે, એ જ રીતે RBI દરેક બેંકની માં અને દરેક બેંકનો બાપ છે. એ માતા પિતા સમાન છે. એમની વાત માનવી દરેક બેંકની નૈતિક ફરજ છે. આર્થિક પરિસ્થિતિઓની જે સલાહ સૂચન, માર્ગદર્શન અને નૈતિક સમજણ પૂરી પાડે તે પ્રમાણે વર્તે અને નૈતિક સમજણ પૂરું કહેવાય. પરંતુ છોકરાઓ, વાત એવી છે કે વેપારી બેંકો એવું કે, જો મેં તમને કહેલું કે મધ્યસ્થ બેંક તો કલ્યાણને વરેલી છે, પણ કલ્યાણને વરેલી, એ લોકોને કોઈ લેવા દેવા નથી. વિચારે કે ઘોડા ઘાસ સે દોસ્તી કરેગા તો ખાएगा क्या? મધ્યસ્થ બેંકનું તો કામ છે કેવું, પણ આપણો નફો શું? કોઈ પણ બેંકની તમામ શાખાઓને
એવું સૂચિત કરવામાં આવે છે કે એ લોકોની કોઈ પણ બ્રાન્ચમાંથી માની લો કે વ્યક્તિગત રીતે 1 કરોડથી વધારે અને સામૂહિક રીતે ઓવરઓલ 100 કરોડથી વધારે ધિરાણ ન થવું જોઈએ. એટલે કોઈ વ્યક્તિગત રીતે પણ વધારે ધિરાણ ના લઈ શકે. અને જેવું જ 100 કરોડનું ધિરાણ આવે ત્યારે એ પ્રક્રિયા પ્રતિબંધિત થાય અને આરબીઆઈની પરમિશન વગર તે આગળ જઈ ન શકે. આનો અર્થ મિત્રો એવો થયો કે મધ્યસ્થ બેંક શું કરે છે? તો કે મધ્યસ્થ બેંક બેંકોની શાખ સર્જનની શક્તિને નિયંત્રિત કરવા માટે આવું કરે છે. એટલે આપોઆપ શું થશે? વેપારી બેંકોને ધિરાણ ઓછું આપવું પડશે અથવા ધિરાણ ઓછું થશે. બીજી સૂચના અને બીજો આનો મહત્વનો આસ્પેક્ટ એ છે કે મધ્યસ્થ બેંક વેપારી બેંકોને કહે કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ જૂની લોન પરત ના કરે ત્યાં પહેલા આવું બધું બહુ થતું હતું. એક જ દસ્તાવેજ ઉપર એક વ્યક્તિ કેટલી બેંકો પાસેથી લોન લઈ લીધી અને પછી ભરે નહીં એટલે બેડ ડેપ્ટ થઈ જાય, એનપીએ, નોન પરફોર્મિંગ એસેટ, બેંક ફડચામાં જાય. હવે કોર બેન્કિંગનો જે કન્સેપ્ટ સરકારનો છે એની પાછળનું ઉદ્દેશ્ય શું છે એ પણ સમજો તમે. 15 ડિજિટનો એક આંકડો હોય અને કોર બેન્કિંગ હોય એટલે નામ અને નાખે ડિટેલ એટલે મારા કઈ કઈ જગ્યાએ કેટલા ખાતા છે એ ખબર પડે. નંબર 2, મારા કઈ કઈ જગ્યાએ કેટલા ખાતા છે એ ખબર પડે. નંબર 2, મેં ક્યાંથી કેટલી લોન લીધી છે અને એના સપ્તાહપૂર્વક હપ્તા ભર્યા છે કે નહીં, ક્યાંય કોઈ બેંકના લેણા બાકી તો નથી નીકળતા. હવે બેંક એવું કહે કે જ્યાં સુધી તમે આ બેંકનું ધિરાણ પરત નહીં કરી દો અને ત્યાંથી એનઓસી લઈને નહીં આવો અને અમને જમા નહીં કરાવો ત્યાં સુધી અમે નવું ધિરાણ નહીં આપીએ. આનો મતલબ શું થયો? તો આનો બહુ જ સિમ્પલ મતલબ એવો થયો મિત્રો કે જ્યાં સુધી એ જૂની લોન પરત ના કરે ને એનઓસી લઈને ના આવે, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઇશ્યુડ બાય ધી that particular bank, જ્યાંથી તમને બીજી કોઈ નવી બેંક, જેમ કે એક વિદ્યાર્થી એનઓસી ના લીધું હોય તો બીજી કોલેજ એને એડમિશન ના આપી શકે, એટલે એનઓસી બહુ જરૂરી છે. બરાબર? તો એ જ રીતે વેપારી બેંકોની ધિરાણ કરવાની કે શાખ સર્જન કરવાની શક્તિને નિયંત્રિત કરવા માટે મધ્યસ્થ બેંક આ પગલું ભરે છે, જેમાં શાખ નિયંત્રણનું આ પગલું છે. અને એમાં જો વેપારી બેંકોનું મુખ્ય કાર્ય શાખ સર્જનનું છે અને મધ્યસ્થ બેંકનું મુખ્ય કામ શાખ નિયંત્રણનું છે. અને શાખ નિયંત્રણની મધ્યસ્થ બેંક પાસે 2 મહત્વની નીતિ છે, એટલે 2 સાધનો છે. મંદી દરમિયાન બેંક આવી કોઈ પણ પ્રકારની કંટ્રોલ ધ ક્રેડિટ એટલે શાખ નિયંત્રણની નીતિ અમલમાં. બીજું છે ચેન્જ ઇન ધ માર્જિન. હવે ચેન્જ ઇન ધ માર્જિન એટલે શું? માર્જિનમાં ફેરફાર. તો માર્જિનમાં ફેરફાર કોને? 5,000 કરોડ રૂપિયા છે, એમાં 2,500 કરોડ સરકાર પાસે છે, માનો કે 2,500 કરોડ લોકો પાસે છે. હવે અર્થતંત્રમાં ફુગાવો ખૂબ વધારે છે, તો આપણે લોકોની ખરીદ ઘટાડવા માટે જામીનગીરીઓનું વેચાણ કરવું પડશે. Then Prime Minister says okay. મધ્યસ્થ બેંક 500 કરોડના બોન્ડ બહાર પાડે, પણ તે જાણે કે નિર્મલા સીતારામન જે આપણા દેશના નાણામંત્રી છે તે શ્રી એવું કહી રહ્યા છે કે અર્થતંત્રની અંદર 5,000 કરોડ, પણ એ તો ઓફિશિયલ ડેટા કહી રહ્યા છે, એમની પાસે કરેક્ટ ડેટા નથી. હવે ખરેખર નાણાંનો પુરવઠો 5,000 કરોડ ના હોય પણ 15,000 કરોડ, પણ એટલે કે જે બ્લેક મની પછી બી ખર્ચ કરવાના, કારણ કે કાળું નાણું કોઈ પણ વ્યક્તિ પોતાની પાસે રાખી મૂકે નહીં. એને ખબર છે કે જો રાખીશ તો મારે આના હિસાબો આપવા પડશે, મારે એનો સોર્સ બતાવવો પડશે, એટલે એને ખર્ચ મકાન લે, જમીન લે, ઘરેણા લે, આ લે, ઇન્વેસ્ટમેન્ટ કરે ને એ બી બીજાના નામે કરે. કે મારા ઘરે મારા પાસેથી કેશમાં પકડાય તો મારે ખુલાસો કરવો પડે ને કે આ પૈસા ક્યાંથી આવ્યા. એટલે કાળા નાણાંના કારણે સતત શું થતું રહે છે, અર્થતંત્રમાં લોકો દ્વારા ખર્ચ વધતું જ જતું જાય છે અને નાણાકીય નીતિ અમલમાં મૂક્યા છતાં પણ તે
સક્સેસફુલ થઈ શકતી નથી. દેટ ઇઝ ધી રીઝન. આટલું કર્યા પછી બી અર્થતંત્રમાં જ્યારે ભાવો અંકુશમાં ના આવે તો પછી મધ્યસ્થ બેંકે સીધા પગલા, ડાયરેક્ટ એક્શન, જેને આપણે લીગલ એક્શન પણ કહીએ છીએ, કાયદાકીય પગલા ભરવા પડે. એને કોર્ટમાં બેસી જાય, એને આવું કેમ કર્યું એના ખુલાસા માંગે, એને લીગલ નોટિસ આપે, બેંકને સીઝ કરે, બેંકને કોર્ટ વતી એવી લીગલ નોટિસ આપવામાં આવે કે તમે આ જે કર્યું એનો ખુલાસો આપો. મધ્યસ્થ બેંકે તમને સમજાવ્યું, શાખ નિયંત્રણ પણ કર્યું, શાખ નિયમન પણ કર્યું, માર્જિનમાં ફેરફાર કર્યો, આટલા પગલા ભર્યા બેંક રેટમાં, તેમ છતાંય તમે ઓવરવટ કેમ કરી, તમે એને ઓવરરૂલ કેમ કર્યું, તમે આ. એટલે મધ્યસ્થ બેંકે વેપારી બેંકોને સમજણ પાડી કે અત્યારે આર્થિક પરિસ્થિતિ આવી છે, છૂટક ભાવ, જથ્થાબંધ ભાવ, પરિસ્થિતિ અંકુશ બહાર જતી રહેશે, માટે તમારા સહકારની જરૂર છે, માટે તમે ધિરાણ ઓછું કરો, નાણાંનો પુરવઠો અને પ્રવાહિતતા ઘટાડવામાં મધ્યસ્થ બેંકની મદદ કરો અને આર્થિક સ્થિરતા જાળવો. આવું મધ્યસ્થ બેંક એ લોકોને સમજાવે ને આને દામ એટલે મેં તમને કહ્યું માર્જિનમાં ફેરફાર અને શાખ નિયંત્રણ, એ બંને દામના પગલા છે, બંને રીતે કર્યું. દંડ એટલે કે કાયદેસરના પગલા, હમણાં લીગલ એક્શન. સામ, દામ, દંડ દ્વારા પણ જો કોઈ વેપારી બેંક ના માને, કારણ કે કાનૂની પગલા જે સીધા પગલા છે, તો મિત્રો આપણા દેશમાં કાનૂન પછી બને છે અને કેવી રીતે તોડી શકાય એના ઉપાયો પહેલા સમજાય છે. जो कानून बनाता है वो लागू नहीं करवाता है, जो लागू करवाता है उस पे लागू नहीं होता है, जिस पे लागू होता है वो इसको जानते ही नहीं है, और जो इसको जानते हैं वो જ્યારે કોઈ બેંક કાયદેસરના પગલા ભર્યા પછી બ્રહ્માસ્ત્ર હોય આરબીઆઈ પાસે અને તેને ચલાવવાનો સમય આવે અને મધ્યસ્થ બેંક વેપારી બેંકોની આ તમામ પ્રકારની જે ગતિવિધિ છે અથવા તો એનું ઓવર એને જે કર્યું એ બાબત છે એને આરબીઆઈ ન્યૂઝમાં આપે. જેમ કે this bank is not following the rules and regulation of the RBI, so RBI is less concerned about this bank. If anybody is doing any type of a transaction with this bank, then RBI is not responsible for that. અને નીચે સહી કરીને અમુક વાતો લખીને મોકલી દે. સત્રમાં શું થાય? એ બેંક માંથી લોકો ધડાધડ પોતાના પૈસા પાછા ઉપાડવાના ચાલુ કરે. બેંક એકદમથી ક્રાઇસિસમાં આવી જાય. બેંકે ઓલરેડી લોકોને હોમ લોન આપેલી હોય, એનાથી એવું નહીં કહી શકે ને કે ભાઈ ચલા ત્રીજું વર્ષે તું મને પાછું, તો પેલો વ્યક્તિ એવું કહે કે ભાઈ મેં 10 વર્ષની લોન લીધી છે, 10 વર્ષે ચૂકવીશ, તમે અત્યારે મારી પાસે માંગી ના શકું, દર વર્ષે નિયમિત દર મહિને હું વ્યાજ ચૂકવું છું.